જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારા માટે આમળાના જ્યુસની રેસીપી લઈને આવી છું, જે આપણા માટે હેલ્ધી હોય છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો સૌ પ્રથમ મેં અહીંયા આમળા લીધા છે, આદું લીધું છે અને લીલી હળદર. તમે સૂકી હળદરનો પણ ઉપયોગ કરી શકો છો. અને મીઠા લીમડાના પાંદ લીધા છે. હવે આપણે આમળાને આવી રીતના કટ કરી લેવાના છે, નાના નાના પીસ કરવાના છે, જેથી કરીને આપણે ગ્રાઇન્ડ કરી ત્યારે તેમાં તકલીફ ન થાય. આમળાની સિઝન આવી ગઈ છે, તો આ રીતનું તમે જ્યુસ બનાવશો તો તમારે રોગપ્રતિકારક શક્તિ વધશે અને હેરફોલનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું. આમળાને આ રીતના મિક્સર જારમાં, નાનું મિક્સર જાર હોય તેમાં નાખશો તો ઝડપથી ગ્રાઇન્ડ થઈ જશે. હવે આ બધું મિક્સ કરી અને થોડુંક મીઠું નાખશું. મેં અહીંયા સાદું મીઠું નાખ્યું છે, પણ તમારી પાસે સંચર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો, તો વધારે ટેસ્ટી લાગે છે, તમને ભાવશે. તો ચાલો હવે આપણે તેને ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો આ રીતનું ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે તેમાં, જેથી કરીને તમારું સરખી રીતના પીસાઈ જાય. અને હવે આપણે એને એક ગળણો મોટો લીધો છે મેં, એમાં ગાળી લઈશું. તો હવે આવી રીતના નાખી અને ગાળવાનું, સારી રીતે નીચોડી લઈશું આમળાનું જ્યુસ. આપણું જ્યુસ તૈયાર થાય માં તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આ રીતના ગાળી અને 4 ગ્લાસ આપણે ભરી લેશું. અને તમે આને રોજ સવારે પણ તમે પી શકો છો. આમળા તમારા માટે બહુ જ હેલ્ધી હોય છે. તો મિત્રો, અમારી ચેનલને જોવા બદલ થેન્ક યુ.